ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ મોડા ઉઠ્યા? 7 વાગી ગયા. ગુડ મોર્નિંગ, જય માતાજી. દાદા ને બેઠા બે આપી દીધો તમે હમણાં ઉઠા. ગુડ મોર્નિંગ, જય માતાજી. પાપીએ ખાઈએ કેરો ખાઈએ ચો હમણાં આવ્યો નથી આવતા જોઈને તો હા ચશ્મા બહુ ચમકે. હા હારા રોજ પહેરા રાખવાના બીજા લાવવાનું આલી એટલે બીજા આલી ધોરા દવા પાડે કોઈ જરા દવા ગુડ મોર્નિંગ, જય માતાજી. જો હોઈ રહે તો ચા બાકી તો ગાઈસ આ જો ચા મેલે દૂધ ચો લાય મને દૂધ મશીન ગેતી લીધું વેસ્ટ હા હા 500 ગ્રામ લાય સા મેલવા આમ બે ત્રણ દાડા સુધી સાલ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ચા મેલી ફોન જો અને પાછા ચા ફેર લવા તો થોડુંક લાંબુ કરી દે જવાનું છે. રસ વાળા હતો કહો એ બદલાઈ લેજો કહો એમ ચા પીધી ના કચરો વાળીએ. તો ગાઈસ ચા પીવાનું બાકી है, ચા પી લઈએ. અત્યારે ચા થઈ ગઈ ટાઈમ વિડીયો અપલોડ થઈ ગયો ધાબા પર આવેલો તો એ વિડીયો થઈ ગયો આપણે. હવે જઈએ નીચે બરોબર તમારા મમ્મીને લીલા બાને પીવડાવવાનો જેમ કે દાદો બધા મારા પપ્પા એ ત્રણે જ્યાં ખેતરમાં ભરવા તઈ તે એ ભરીને વહેલા જતા રહે એટલે મારા મમ્મીને લીલા બેને બેહો પીવડાવવાની હોય એમને પીવડાવી દીધી હું ઉપર આવ્યો. મારે 1 કલાક જેવો ટાઈમ હાલે એટલે હવે જઈએ ખેતરમાં જોઈએ. દાવા પર હા ખેતરમાં જાઓ લેવા બા કપડા જો જો ખેતરમાં જાઓ ખેતરમાં આવી જાય આગતા લઈ જાય તો એ પેલું ટોલ ભરાઈ જાય. આ પરાર ભર્યો જો વરસાદમાં બધું બગડી ગયેલું. થોડું ઘણું જે સારું હોય એ ખાવું હોય તો ખા, ના ખાવું હોય તો કોઈ નહીં ભર્યું. દાદાએ બધાએ મારા પપ્પા આજે ગોઠા આંબર્યા ને તો માટી ઉધવાઈ ગયું એવું થઈ ગયું. ખેતરમાંથી ઘેર આવી ગયા જો ભરેલ ટોલો હવે ખાલી કરવાનું હે બધા આગળ તો થતું નહીં ગબડા હરે આપણે બેસાડી જઈએ એમ ચમ ખૂણામાં આખું ચાલુ રાખ્યું છે ભા આમ ના રાખાય આમ કે આમ ખૂણામાં જ પાડવું હોય તમારે તો બરોબર હવે એ પોણી ને હરપાઈ બરો ગાય સાજો એક તો થાય નહીં પંપ જેલો હે તો જો આ ખાલી કર્યું હે બેરે બેરે તો બધા હજુ બીજું ભરવા જવાનું હે મારું અહીં ખાલી કરવાનું. તો ગાય દાદો આવી જાય ફરીને જઈ આવો ફરવા મારા પજા હે નોકરી જોવા. તો ગાઈસ ખેતરમાં ફરી ભરવા આવી જાય બીજું પરાર ઢગલો મારે નાખવાની તો બધા નાખે દાદો થોડુંક એ વારી હાલે ઢગલી કરી હાલે અને હું ઉપર આ બધું ગોઠવું એમને મેલીને દબાવવાનું જાતું એ ગાઈસ આટલા સુધી ભર્યો થોડુંક દાદા થોડુંક જ વધી દાદા બધા તો થાક લાગે મને પોણી આવે ને લે 4 પટ્ટીઓ હતી હવે બધી વારીને મૂકી દઈએ અને આ રીતના ભર્યું જો પાછળ વધારે ના કરો છું હાડોલેક થતું નહીં ને તે અહીંથી જ પડી જાય બધું ખટ છેક થયું શું કહીને નાખવું એના કરતે પાછા ટબ્બો કર્યો વાળતા ફટોફટ કહીશ ટ્રેક્ટર લઈને આવી જાય ઘેર અને આ ઘેર જો શું કરે ક્યાં વાંચતી હનુમાન ચાલીસા લેવો સારવાર હાથે નથી નહીં આયન હરખું કર હું તો તો કરે તો આ દુનિયા જાતે હા નવલાઈન તૈયાર કરી દીધા છે કોણ તો હે એ કાના ઉઠ
ગાઈસ ઘેર આવ્યા ને ભૂખ લાગી છે. મગનું શાક બનાવ્યું મસ્ત જોરદાર. સુગંધ તો એવી આવે ને. તોડી નાખે. રોટલા કરે મારો મમ્મી કાલ દરી ને એ સારું હે ને. હું રોટલા થાય રોટલા કરે લીલા હવાર મારો. તો ગાઈસ દૂધી બનાવ્યા ખાટું દહીં જેવું સુગંધ આવે મસ્ત જોરદાર. દૂધી કાલ લાયા ચોકથી લાયા જોરદાર. દૂધી હે ને બધા ખા દાદો ને બધા ને બા ને બધા ને લાવા. અને આશીર્વાદ આપણે બનાવી દીધો જો લઈ લઈએ. થોડુંક દૂધી ખાટું લીધું મગનું શાક. પહેલાં મગનું શાકનું ખાઈ લીધું મેં. દાદા જમવા બેઠા એમ મેં છાશ લીધી ને ખાલી મેઠું ઓછું પડ્યું તો ફરી મેઠું લેવા જાય. તો ગાઈસ એક રોટલો અને આટલું બસકું અડધા એટલે આખાનું આટલું ખવાયું આજે. જો આખો અડધો ખાવાય તો એ ખવાઈ જાય એવો પણ નહીં ખાવે. ભૂખ તો લાગી જ હજુ. ખાલી કર્યું બધા કેન્દ્ર આદિ લઈને માર એમ ને તો તમે ખાયો તો આપણે કરીને છીએ કરવા મળશો એટલા ખાઈ ના હા પેલા ભાઈ હું થોક તો પાડા પતી ગયું રે. ઓહો પાડિયાલા બહુ બધા છો પાડિયાલા છાસ લાવું માં ક્યાંથી મારો મેં ખાવે છે જો આદમી તો ચાલીએ તમે ગણા એક તો બગડે આવડે એટલે એટલું ઓપરેશન કર્યું એમથી વધારે આવ્યો દીધા. તો બાંધતો દવા પાડતો તો ને બા કે બાજુમાં ઓપરેશન કર્યું હોય તો આમ મળું રાખો આમ સીધું રાખવાનું બા વખ બંધ કરીને. હા એમ ઓપન પેપર ફરફર નહીં કરો. હા તો કે હું એ બા ખૂણામ કરી ખબર વધારે પડે છે વાત. પોતું મારા જો એક ઘરમાં પોતું થઈ ગયું. આ ઘરમાં કરવાનું એટલે ગાય બે હોને કથરન દવા મારી દઈએ અત્યારે. ગાય આપણું જૂનું ઘર હે ને આ રોડ બને હોયથી તો પેલ બાજુ તો આ જસ બીપર હે તો મને ફાવતું નહીં તો રિવર્સ મારી આલું જैसे बेटी बाहर है गाइस थोड़ा घना फेरा मारिए. આ ગટર લાઈન હે એનું પર રસ્તો મંજૂર થયો. આ ઢોકાણા તો ન્યા કરી છે ઢોકાણા જ કાલ લે રહી આટલું ઘડી આવે તો जैसे भी टोल ऊपर है उतार लेना बोल. तो गाइस 4 फेरा मारा है 4 तारे खाली लाइन जाओ जो पर आवे गाइस फर आ पदरा खेली अतारम ઘેર આવ્યા ને આ બધા બેઠ્યા જો ઘેર. આમાં કર્યા પછી કે ડાયો ના એમનો વાત દાદા હોઈ રહ્યા જો રમાડ હે બે શું કહેવાય દેરાણી જેઠાણી. એક વખત જોયું પાણી વખત માં તો બોરી ચડે क्या हुआ हाड़ी मंगावनी. तो गाइस આ પોતનો ફેરો હે પોતનો મારા જો બરાબર આ પોતનો ફેરો. હા એક પવાલી ઘઉંનો લોટ દારી કાઢે ના ભેળ્યું કકરું કર્યું ઘઉં શું કહેવાય પેલું એ કરવા લાડવા કરવા કાં તો કહાર કરવા. મારા મમ્મી બેહો પીવડા ના મમ્મી દારી કાઢ્યું હા હવ. તો ગાય શું તો જો લસણ ફોલાય બાત હોઈ જાય વળી દહીં તો ગરમી નહીં થતી. એ શું છે હે ના પણ હું શું કહું ત્યાં ગરમી નથી થતી ના ને એ તો દબાઈ ગયા તો એ કહો ભાઈ એ કરો થોક સેલ વાગે
હા જો સફેદ રંગ ખાય છે કોઈ લીલાબા તો ચોખા સાફ કરે શું બનાવવાની ઈચ્છા છે લીલાબા અમે બનાવો કોણ આવે વડોદરાવાળા બધું એવું બરાબર તો જોવા લીલાબા ચોખા સાફ કરે તો ગાઈસ અત્યારે આવી જોઈએ ખેતરમાં ના બહાર વાલ લઈએ અત્યારે જો આ જો આગળ ચેવી થાય કમ્પ્લીટ છે ને આ બહાર વાળવાની શરૂઆત કરી આટલું વાળાયું ના હોય તે તો અમુક ભજાવું બહાર આટલું વાળીને જાતે ચડાવીને લઈને આવ્યો ગાઈસ ઘેર મેં મનાવે હે હજુ આયા નહીં ખાટલા બાટલા પથરે હે લાગે હો બાંધ ખબર જો કાઢે હા તો કાઢે દૂધ નો ટાઈમ થયો શેરો નહીં મેળવાનું લે આ બધું ખાઈ રહ્યા પછી મેળવાનું પપતા શેરા જો પપતા દૂધ કાઢે ખચર 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 પાડાભાઈ ચમ હે સોંધી હે ને હું તે બોલાવી લાબા હા આ દૂધ બાને ના લે હા બાંધી લે તો ગેસ મહેમાન આવી જાય ચા ને બધું જમવાનું બનાવવાની તૈયારી ચાલુ હતી આ દૂધ 2 કપ 1 કપ ચા રોટલી બનાવવાની બાકી હે ને લે સોજીનો શીરો ચા બનાવી દીધો તો શું બનાવી ચાકુ હાથું કાઢી આ પાત કરી દીધા ચાર શાક પાંચ શાક રોટલી બને છે શીરો તો ચાલુ જ છે આ દૂધ બાના લે ગરમ લે હા બીજું એમને પતી જાય બધાને વેચીને પછી જમવા બેસી જાય ચકન તો આરામ આરામ ફૂલ આરામ ગેસ આ બધાને પતી જાય એટલે આપણે જમવા બેસીએ થોડી વાર ગેસ એમને ડીશ તો ગેસ મેં મને દાદાને એમને જમી લીધું એમ ડીશ મૂકી દીધી આપણે ઘરમાં જઈએ ભૂખ લાગી છે મને જમી લઈએ ભૂખ લાગે જોરદાર તો ગેસ જમવાનું ડીશ કાઢી જમી લઈએ શીરો પેલું શું બનાવ્યું શાક મારે રોટલી ખાવાની છે હા દાળ ભાત નહીં ખાધી મારો ભાત નહીં ખાધી એમને રોટલી લે જતા જા લીલા બા આ પથ્થર લાવે સર હે વાતો આપણે જમી લીધું હે હવે દેરવાની જેઠાણી બેઠા હે ખાવા જો હમા હમી પાહા લડા છે કોણ જીતે આપણે હરીફાઈ લા હે હમા હમી બેઠા હે હાર હેડા ખાવાનું કોણ વધારે ખાઈ જોઈએ હેડે કોણ ખાય વધારે લીલાબા તમે કે મારા મમ્મી ખાય વધારે આશરે કહો તો ખરા લીલાબા બહુ ખાય લીલાબા શું ખાય ખબર જીવ બહુ ખાય ખાવાનું શું ખાય પણ જીવ બહુ ખાય લીલાબાઈ ખાધી નહીં ગાઈશ તે ખાય તો જો જમવા બેસી જાય મારો મમ્મી તો ભાત ખાય જ નહીં એટલે રોટલી ને દાળ ને શાક ને શીરો એમ જ ખાય તો ગાઈશ આપણે જઈએ હવે બેસીએ બહાર પપ્પા મોડા આવ્યા આજે તો આજને 30 જેવું થઈ ગયું જમવા બેઠે ચમ આજે મોડ ચમ મોડ થઈ ગયું બેંકમાં સહી કરવા જોઈએ લોન મારે હા ગાઈસ આપણે બાથી ગુડ નાઇટ શરૂઆત કરીએ છીએ જો બા જય માતાજી જય નાની જો બા તો અત્યારે કાળા ચશ્મા પર ચમકે છે જોરદાર ઓપરેશન કરાય છે જય માતાજી ગુડ નાઇટ દાદા આજે મચ્છર ધોવાની બોલી નહીં જો નાઇટ જય માતાજી માતાજી ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ આપણે ગુડ નાઇટ ચમ બોલો બોલો ગુડ નાઇટ જય માતાજી પપ્પા હાથ લઈ લો હાર પણ મુકાઈ દો ગુડ નાઇટ જય માતાજી તમારો પણ હું ગાવા ગાઈશ જો હોઈ જાય જલ્દી તો ગાઈશ ચલો અત્યારે બહુ રાત થઈ ગઈ
તો સુઈ જઈએ. જય માતાજી, ગુડ નાઇટ.